સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ આઈમ્પી પોઈન્ટ અંડરલાઈન અને હાઇલાઇટ કરીને આપવાનો છું। આ બધા પોઈન્ટ વાંચ્યા પછી મારી ગેરંટી છે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચનના આન્સર આરામથી આપી શકશો। એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય કે પછી 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, તમને દરેક ક્વેશ્ચન આન્સર આવડતા હશે। ફક્ત તમારે આ બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે। અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને આ બધા પોઈન્ટ યાદ રહી જાય, એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, બરાબર છે। વિડીયોના એન્ડમાં હું તમને પાછલા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર કરાવીશ, એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે આ ચેપ્ટરની તૈયારી કેવી રીતના કરવી જોઈએ। સાથે સાથે હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પણ કરાવવાનો છું, એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કાંઈ મહત્વની બાબત છે અને જેટલી પૂછાવા લાયક બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે। તમારે વધારાની કોઈ મટીરિયલ છે, કોઈ ગાઈડ છે એવું કંઈ વાંચવાની જરૂર રહેતી નથી, બરાબર છે। અને તમારા માટે ખાસ બાબત કે હું જે પીડીએફમાંથી કરાવું છું એ આખી પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો, બરાબર। આ બધી પીડીએફ હું એક ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરતો હોઉં છું, બરાબર, જે તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। આ બધાની લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એના પર ક્લિક કરશો એટલે તમે ટેલિગ્રામ ગ્રુપમાં પહોંચી જશો, અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને ગ્રુપને જોઈન પણ કરી નાખજો, એટલે જે નવી પીડીએફ અપલોડ કરતો જાવ એ તમને પહેલાં મળતી રહે। અને જો તમે ચેનલમાં નવા હો તો તમને જણાવી દઉં કે મેં ઓલરેડી ચેપ્ટર 1 થી લઈ અને 17 સુધીના બધા જ વિડીયોઝ બનાવેલા છે। ના જોયો હોય તો તમે જોઈ શકો છો ચેનલ ઉપર જઈને, અથવા તો આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમને લાઈનમાં બધા વિડીયોઝ મળી જશે અને એની પણ તમને ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ પણ મળી જશે, એટલે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્લેલિસ્ટની, એ તમે જોઈ શકો છો। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। જે કાંઈ મહત્વના પોઈન્ટ છે એ મેં ઇન્ક્લુડ કરેલા છે, બરાબર છે। સૌથી પહેલાં તમને આપેલું છે કે ભાવ વધારો થવાના કારણો શું હોય। ભાવ વધારાને આપણે જનરલી ઇંગ્લિશમાં ઇન્ફ્લેશન કહેતા હોઈએ છીએ, જેને આપણે ફુગાવો કહેતા હોઈએ છીએ, બરાબર। તો ફુગાવાના કેટલા કારણો હોય, તમને અહીંયા 8 કારણો આપેલા છે, એ તમે જોઈ શકો છો। એના વિશે પછી આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, બરાબર છે। તો જો સૌથી પહેલાં તમને આપેલું છે નાણાં પુરવઠામાં વધારો, બરાબર, કે રૂપિયા છે એ વધી જાય, માણસો પાસે રૂપિયા વધી જાય તો એનો પુરવઠો વધી જાય, જથ્થો વધી જાય તો ભાવ વધારો થાય। પછી વસ્તી વધારો થાય, બરાબર, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલા નાણાંનું ચલણ મતલબ કે કાળું નાણું, પછી સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર, આટલી બધી વસ્તુ છે આના લીધે ભાવ વધારો થતો હોય છે, આ કારણો છે, બરાબર છે। હવે એને આપણે એક ડિટેલમાં સમજતા જઈએ। સૌથી પહેલાં તમને આપેલું છે નાણાં પુરવઠામાં વધારો, બરાબર। આમાં શું વાત કરી છે કે લોકો પાસે આવક વધે, નાણું વધે, ખરીદી વધે, બરાબર, અને વસ્તુની માંગ વધે, પરંતુ વસ્તુના પુરવઠામાં વધારો થતો નથી, તેને લીધે ભાવ વધારો થાય છે। જનરલી શું થતું હોય કે માણસોની જો આવક વધી જાય તો એની પાસે રૂપિયા વધી જાય, જો રૂપિયા વધી જાય તો શું થાય, એ લોકોની ખરીદી શક્તિ વધી જાય, મતલબ કે લોકો છે એ વધારે ડિમાન્ડ કરે, વધારે માંગ કરે, બરાબર। તો વસ્તુની માંગ વધે પણ સામે વસ્તુનો પુરવઠો વધતો નથી, તો એ જ વસ્તુના ભાવ વધી જાય, કારણ કે ખરીદદાર જે લોકો છે એ બહુ ઘણા બધા વધી ગયા છે, બરાબર છે। સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે માની લો મારી પાસે એક પેન છે, બરાબર છે, આવી 10 પેન છે મારી પાસે અત્યારના, અને 10 પેન મેં વેચવા કાઢી છે। ઘણા બધા લોકો પાસે એ પેન ખરીદવાની ઈચ્છા છે પણ આવક નહોતી, પણ હવે આવક આવી ગઈ છે, હવે એની પાસે રૂપિયા વધી ગયા છે, તો 20 લોકો છે એ આ પેન ખરીદવા માટે શું લેવા માટે આવે છે, પણ મારી પાસે 10 જ પેન છે, તો સાથે તું જે લોકો ભાવ વધારે આપશે એને જ હું પેન આપીશ, બરાબર છે। એટલે આને લીધે શું થાય કે વસ્તુનો ભાવ વધી જશે અને જે ભાવ વધારો છે એનું કારણ બને છે। ઉત્સવોમાં ખર્ચ વધવાથી, જાહેર ખર્ચ વધવાથી, ખાનગી ખર્ચ વધવાથી બજારમાં નાણું વધે છે। જો ખર્ચ વધે, ખર્ચ એટલે ખર્ચાઓ છે ને વધી જાય, કોણ ખર્ચાઓ કરતા હોય, જનરલી સરકાર વધારે ખર્ચ કરતા હોય, એને જાહેર ખર્ચ કહેવાય, બરાબર છે। સરકાર છે એ રોડ રસ્તા બનાવવામાં, પુલ બનાવવામાં, ઘણી બધી વસ્તુ બનાવવા માટે ખર્ચ કરતા હોય છે। પછી ઉત્સવોની અંદર ખર્ચ વધી જાય, ખાનગી ખર્ચ વધી જાય, તો આ બધી વસ્તુ ખર્ચા થાય ને તો માણસોની આવક વધે, ખર્ચો કરતા હશે તો કોઈક કમાતો હશે એના પર જ ખર્ચો થતો હોય ને, તો એ કમાવાળો વ્યક્તિ જે પોતાની માંગ વધારી દેશે, એને લીધે ખરીદ શક્તિમાં વધારો થાય છે અને વસ્તુનો જો પુરવઠો ઓછો હોય તો ભાવ વધે છે। હવે આનું ઊંધું પણ થઈ શકે છે કે માની લો વસ્તુનો પુરવઠો વધી જાય તો ભાવ પણ ઘટી જાય, પણ જનરલી એવું તમને જોવા મળતું નથી। હવે જો માની લો કે મારી પાસે 10 પેન છે, બરાબર છે, હવે હું
વસ્તુનો પુરવઠો વધારી નાખું, માણસોની સંખ્યા વધે લેવાવાળા વ્યક્તિની, તો હું 10 વાળી 20 પેન બનાવી નાખું, તો સામે 20 થી 22 લોકો જ ખરીદવાવાળા છે, તો એની જે માંગ છે સ્ટેબલ રહેશે અને ભાવ પણ સ્ટેબલ રહેશે. પણ એવું થતું નથી, એટલા માટે ભાવ વધારો જોવા મળે છે. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર. ખરીદ શક્તિ વધતા કુલ માંગ વધે છે, કુલ પુરવઠામાં વધારો થતો નથી, એટલે ભાવ વધે છે. તો એકને એક વાત રિપીટ છે, બાકી તમને સમજાઈ ગયું હશે. પછી શું છે કે વસ્તી વધારો. વસ્તી વધારાનો મતલબ શું કે માણસોની વસ્તી છે ને એ વધતી જાય છે. અત્યારે તમને ખબર હોય કે ભારત દેશ છે એ દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. અત્યાર સુધી ચીન હતો, પણ આપણે ચીનને પણ પાછળ છોડી અને આગળ નીકળી ગયા છીએ. બરાબર. એટલે પહેલા નંબર ઉપર આવી ગયા છીએ. બરાબર. જેમાં ભારતની વસ્તી અત્યારના 145 કરોડથી પણ વધારે છે. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતમાં 2011માં 121 કરોડની વસ્તી હતી અને અત્યારે 2024ની અંદર 145 કરોડથી પણ ઉપર છે. બરાબર. તો સીધી વાત છે, વસ્તી વધે તો એ બધા વ્યક્તિઓ કાંઈક ને કંઈક માંગ તો કરશે જ. બરાબર છે. વસ્તુની માંગ વધશે, સામે પુરવઠામાં વધારો થતો નથી, તો ભાવ વધારો થાય છે. તો આ જ વાત રિપીટ થઈ. પછી નિકાસનો વધારો. જો નિકાસ વધી જાય ને તો સ્થાનિક બજારમાં અછત સર્જાય, તો ભાવ વધારો થાય. માની લ્યો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દર વર્ષે ભારતની અંદર કેરી છે એ ઘણી બધી ઉગે છે. બરાબર છે. હવે સારી સારી કેરી છે એ જે માણસો છે એ નિકાસ કરી નાખે, બીજા દેશને વેચી નાખે, તો ભારતની અંદર કેરીની અછત થઈ જાય. એટલે કેરી જેટલી હોય એટલી ના રહે અને માણસોની માંગ વધી જાય, તો અહીંયા પાછો ભાવ વધારો તમને જોવા મળે છે. બરાબર છે. જનરલી સરકાર શું કરતી હોય, નિકાસને પ્રોત્સાહન આપતી હોય છે. બરાબર છે કે ભાઈ જે લોકો નિકાસ કરે એ લોકોના ટેક્સમાં છૂટછાટ આપે છે. પછી એ લોકોને અલગ અલગ પરવાના કે લાયસન્સ લેવાની જરૂર નથી પડતી, અથવા લેવા પડે તો એને સસ્તા દરે અથવા તો ઓછી કિંમતે સરળતાથી મળી રહે, એ બધી વસ્તુની કામગીરી થતી હોય છે. કારણ કે એનાથી આપણે વિદેશી હુંડિયામણ મળતું હોય, વિદેશી રૂપિયા મળતા હોય અને ભારતનું જે સ્ટેબિલિટી છે થોડીક વધારે સારી રહે, ભારતનો રૂપિયો ઊંચો આવે. આના લીધે નિકાસમાં આપણે વધારે થઈ ઈચ્છતા હોઈએ છીએ. પણ ઘણીવાર પ્રોબ્લેમ સર્જાય કે વધારે નિકાસ થવાથી માણસો છે પોતાને લોકલ બજારની અંદર વસ્તુ વેચતા નથી, પણ નિકાસ કરી નાખે છે. એને લીધે અછત સર્જાય અને ભાવ વધારો જોવા મળે છે. પછી શું કીધું છે? કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. હવે માની લો તમારી કોઈ ફેક્ટરી છે. બરાબર. હવે જો તમે કપડાં બનાવવાની ફેક્ટરી તમારી પાસે છે. કપડાં કેનાથી બને? તો કપાસમાંથી, રૂમાંથી. બરાબર. બીજા અલગ અલગ મશીનરી છે એનાથી, પાણી છે, વીજળી છે, આ બધી વસ્તુથી આપણે પ્રોસેસ કરીને કપડાં બનાવતા હોઈએ છીએ. હવે કોઈક વાર એવું થયું કે કપાસ છે એનો ભાવ બહુ વધી ગયો. બરાબર છે. અચાનક કંઈક તકલીફ પડી, પાક ઓછો આવ્યો કે કાંઈ પણ થયું, ભાવ કપાસનો વધી ગયો, તો તમને કાચો માલ છે કપાસનો એ કેવો મળશે? બહુ મોંઘો મળશે. એની કિંમત વધી જશે. તો તમારો જે ઉત્પાદન ખર્ચ છે એ પણ વધી જશે. તો જે કાપડ બનતું હશે ને એ કાપડની કિંમત પણ વધી જશે અને અંતે જે રો મટીરિયલથી, કાપડથી, જે બીજા મશીનરીથી કપડાં બનતા હશે, ટી શર્ટ, શર્ટ, પેન્ટ, જે બધી વસ્તુ બનતી હશે એના પણ ભાવ વધી જશે. એટલે કાચા માલની ઊંચી કિંમતને લીધે સામે જે ભાવ વસ્તુના ભાવ છે, બરાબર, એના પણ વધારે જોવા તમને મળતું હોય છે. બરાબર છે. પછી બિન નોંધાયેલા નાણાંનું ચલણ. હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી એને શું કહેવાશે? કાળું નાણું કહેવાશે. આ તમને બધાને ખબર જ હશે. માણસો જે ટેક્સ બચાવવા માટે શું કરતા હોય છે, જે ઇન્કમ ટેક્સ છે અથવા તો બીજો બધો ટેક્સ આવતો હોય છે એનાથી બચવા માટે પોતે કાળાબજારી કરતા હોય છે અથવા તો પછી કાળા નાણાંનો સંગ્રહ કરતા હોય છે. અને આ બધું સંગ્રહ કરવા માટે એ લોકો શું કરતા હોય છે? ખાલી રૂપિયા ના રાખતા હોય, રોકડમાં રૂપિયા રાખતા હોય. એના સિવાય એ લોકો સોનું છે, બીજી અલગ અલગ ફાલતુની વસ્તુઓ જે બજારમાં રોકીને રાખે. બરાબર. સોનું લઈ લે, કોઈક વાર જમીન લઈ લે, કોઈક વાર તો તમે કહો ને કે અમુક એવી વસ્તુઓ લઈ લે જે આપણને ખબર પણ ના પડતી હોય. બરાબર છે. અને અલગ અલગ વ્યક્તિઓના નામે લેતા હોય એટલે ખબર ના પડે એટલા માટે. તો વસ્તુનો સંગ્રહ વધી જાય. સંગ્રહ વધે એટલે વસ્તુનો પુરવઠો ઘટે અને સામે ભાવમાં શું થાય? વધારો થાય. પછી સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર પેટ્રોલિયમ પેદાશો જે અન્ય ચીજ વસ્તુઓ જે કૃષિમાં પાકોના ભાવ છે એમાં વધારો કરે તો સરકાર શું કરતી હોય છે? ભાવ વધારો કોઈક વાર કરતી હોય છે, જેનાથી માણસોને છે એ ખેડૂતોને પોતાનો વ્યાજબી ભાવ મળી જાય એટલા માટે ભાવ વધારો કરે. પેટ્રોલિયમ પેદાશના ભાવ વધી જાય વિદેશની અંદર તો પણ સરકાર ભાવ વધારો કરી શકે છે. બરાબર. પછી કુદરતી પરિબળો જેમ કે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, બરાબર છે, દુષ્કાળ પડે, ધરતીકંપ થાય, રોગચાળો ફાટી નીકળે, પછી યુદ્ધ, તોફાન છે, આંદોલન થઈ જાય, હડતાલ થઈ જાય, આ બધી અલગ અલગ માનવીય પ્રવૃત્તિઓ થતી હોય એને લીધે ઉત્પાદન ઘટે, પુરવઠો ઘટે અને વસ્તુની જે માંગ તો એટલી રહી અથવા વધી જાય તો ભાવ વધારો તમને જોવા મળે છે. પછી દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજારી. જો ચોરી છુપીથી કરવેરા ભર્યા વિના
વિદેશી માલ છે એ દેશમાં લાવે. ઘણા લોકો શું કરતા હોય છે કે વિદેશની અલગ અલગ વસ્તુ જેમ કે પરફ્યુમ છે, કોસ્મેટિકના આઇટમ છે, પછી સોનું છે, બરાબર છે. ભારતમાં સોના ઉપર ઘણો ટેક્સ છે, તો એ લોકો શું કરે, વિદેશમાં સસ્તું સોનું આવતું હોય ને, બરાબર છે, એ લોકોમાં જેમ કે દુબઈ છે, ભૂતાન છે, અલગ અલગ દેશની અંદર સસ્તી કિંમતે તમને સોનું મળે છે. સસ્તું એટલે એટલું સસ્તું ના હોય, પણ ભારત કરતાં 10-15 હજાર સસ્તું જ મળતું હોય. તો એ લોકો શું કરતા હોય, એની દાણચોરી કરતા હોય. ત્યાંથી એ લોકો મંગાવે અને ઇનલીગલી અલગ અલગ એવા રસ્તાઓથી ભારતની અંદર લઈ આવે કે કોઈને ખબર ના પડે. પકડે તો પછી સરકાર લઈ જ જવાની છે, બરાબર. એટલે એ લોકોને ખબર ના પડે એવી રીતના એ લોકો પોતાની બધી વસ્તુઓ લઈ આવે. એને શું કહેવાશે? દાણચોરી કહેવાય, જેના પર એને ટેક્સ ભરવો પડે નહીં. ભવિષ્યમાં વસ્તુના ભાવ વધે એવી ખોટી અફવાઓથી વેપારી શું કરે છે, ઉત્પાદકો અને ગ્રાહકો વસ્તુનો સંગ્રહ કરી રાખે છે. એને સંગ્રહખોરી કહેવાય. જેમ કે તમને ખબર પડે, માની લો કે આજથી 10 દિવસ પછી તેલના ડબ્બાનો ભાવ છે એ 500 રૂપિયા વધી જવાનો છે. માની લો અત્યારે તેલના ડબ્બાનો ભાવ છે એ 2000 રૂપિયા છે, પછી 500 રૂપિયા વધીને 2500 રૂપિયા થઈ જવાનો છે. આ એક્ઝામ્પલ આપું છું, બરાબર. તો તમે લોકો શું કરો કે અત્યારે જ છે એ 10-15 ડબ્બા 20 ડબ્બા છે એ અત્યારે લઈ લ્યો 2000 રૂપિયાના ભાવ લે કે 30-40 હજાર 50,000નો માલ તમે લઈ લ્યો, અને પછી શું થાય, ભાવ વધે એટલે તમે વેચી નાખો. તો આવું સંગ્રહખોરી કહેવાય. સંગ્રહખોરીથી શું થાય કે જે બજારની અંદર જે પુરવઠો હોય ઓટોમેટિક ઘટી જાય, કારણ કે સંગ્રહ થઈ ગયો એટલા માટે, અને ઓટોમેટિક એનો ભાવ વધવાનું ચાલુ થઈ જાય, અને હોય એના કરતાં વધારે ભાવ વધી જાય, બરાબર. સંગ્રહખોરી વસ્તુ બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાણ કરી અને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, તેને નફાખોરી કહે છે. આમ દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર છે એ શું કરે છે, ભાવ વધારો કરે છે. તો આ શું હતા? બધા ભાવ વધારાના કારણો, બરાબર છે. આ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ વાત કરવાના છીએ ભાવ નિયંત્રણ, ભાવ નિર્ધારણ તંત્ર. એક મિનિટ પહેલા આપણે વાત કરશે અહીંયા. ચલો, ભાવ નિયંત્રણ શા માટે? ચલો, ભાવ નિયંત્રણની વાત કરીએ તો આટલા જે ભાવ વધતા હોય તો ભાવ નિયંત્રણ શું કામ રાખવા પડે છે એ જોઈ લે. ભાવ વધારાથી આવકમાં વધારો, નફામાં વધારો થાય છે, ખરીદીમાં વધારો થાય છે, વસ્તુના ભાવમાં વધારો થાય છે. પરંતુ વસ્તુની માંગમાં વધારો થવાથી ગરીબો અને મધ્યમ વર્ગ છે એ લોકોનું જીવન મુશ્કેલ બને છે. ઘણીવાર શું થતું હોય કે ભાઈ અમુક વસ્તુના ભાવ અચાનક વધી જાય ને, તમને આમ દેખાતું ના હોય. આ તમે સમજો ને કે ભાવ વધારો ધીમે ધીમે થાય, એક ક્યારે ના થઈ જાય, બરાબર છે. તો ધીમે ધીમે ભાવ વધારો થાય ને તો તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આવક વધે નહીં. આવક ના વધે તો પછી સામે ભાવ ઘણો બધો વધી ગયો હોય તો એ લોકોને જીવન જીવવું મુશ્કેલ બને. એ લોકોની બચત ઘટી જાય તો ભવિષ્યની અંદર એ લોકો સારી રીતે રહી શકે નહીં. ભાવ વધારાથી ધંધા ઉદ્યોગો અટકી જાય છે, બચતમાં ઘટાડો થાય છે, રોજગારી અટકી જાય છે અને બેરોજગારી ઊભી થાય છે. ગરીબ વધુ શું બને છે? ગરીબ બને છે. અને એના લીધે ભાવ વધારાથી ગરીબી, મધ્યમ વર્ગના લોકો જરૂરિયાત પૂરી કરવા માટે ચોરી, લૂંટફાટ, હત્યા, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી પ્રવૃત્તિઓ જોવા મળતી હોય છે. ભાવ વધારાના નિયંત્રણ લેવાના અલગ અલગ ઉપાયો છે, જે તમને 5 પ્રકારના ઉપાયો આપ્યા છે, આપણે એ જોઈ લઈએ. પેલું છે નાણાકીય પગલાઓ, રાજકોષીય પગલાઓ, પછી મૂડીરોકાણ પર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી અને ભાવ નિર્ધારણ તંત્ર, બરાબર છે. આ તમને પૂછાઈ શકે છે ક્વેશ્ચન, એટલે ધ્યાનથી જોઈ લેજો, બરાબર. જો ભાવ નિયંત્રણ માટે નાણાકીય પગલાઓ અલગ અલગ લેવામાં આવતા હોય. શું? જેમ કે વ્યાપારી બેંકોને લોન પર વ્યાજનો દર વધારવો, જેથી વેપારી બેંકો લોન ન લે, બરાબર છે. અને બેંકોમાં પડેલ નાણાંથી નવા ધંધાઓ અને રોજગારીઓના ક્ષેત્રો ખુલે. શું વાત થઈ છે કે ભાઈ આપણે ભાવ વધારા નિયંત્રણ કરવું છે તો વ્યાજના દર વધારી દે. જો વ્યાજના દર વધારવાથી શું થાય પહેલાં એ સમજી લો. વ્યાજના દર આપણે વધારી નાખીને, બરાબર છે, એટલે જે માણસો લોન લેતા હોય ને લોન ના લે, કારણ કે એ લોકોને શું પડે, લોન મોંઘી પડે, બરાબર છે. એટલે માણસો પાસે લોન આવે નહીં. બીજું, માની લો મારી પાસે અત્યારે 1 લાખ રૂપિયા પડ્યા છે અને હું એફડી કરાવું તો મને વધારે વ્યાજ મળે છે, તો હું શું કરાવી નાખીશ? એફડી કરાવી નાખીશ. એટલે મારા રૂપિયા કોની પાસે વયા ગયા? બેંક પાસે વયા ગયા, બરાબર. મારી પાસે રૂપિયા ઘટી ગયા એટલે હું માંગ ઓછી કરી, ત્યારે હું 1 લાખ રૂપિયા વાપરી શકીશ નહીં, કારણ કે એ શું પડ્યા છે? બેંકમાં પડ્યા છે. એટલે બે રીતે ફાયદો થાય. જો હું વ્યાજ દર વધારી નાખું તો માણસો લોન ના લે એટલે એની પાસે રૂપિયા આવે નહીં, એટલે ધંધો જે કરતા હોય એ ના કરે, વધારે પડતો ધંધો ના કરે. નોર્મલ તો કરતા હોય તો ચાલુ જોઈએ એનો, બરાબર છે. બીજું,
વ્યાજ દર વધી જાય તો માણસો જે પોતાના રૂપિયા છે ને એ બેંકમાં રાખવાનું ચાલુ કરે, કારણ કે એને એમાં વધારે વ્યાજ મળે છે. એને વધારે વ્યાજ મળે છે એટલે એ પોતાના રૂપિયા બેંકમાં વાપરી નાખે, આ બેંકમાં રાખી મૂકે એટલે પોતે વાપરી નહીં શકે, કારણ કે એ બેંકમાં વયા ગયા. બરાબર, વાપરી નહીં શકે એટલે બજારમાં જે માંગ જે ઘટી જાય, ઓટોમેટિક માંગ ઘટી જાય એટલે ઓટોમેટિક શું થઈ જશે, ભાવ છે સ્ટેબલ થઈ જશે. ભાવમાં જે વધારે પડતો વધારો થઈ જાય એ થશે નહીં, તો એક વ્યાજ વધારો થઈ જાય એવું. બરાબર છે. પછી ખુલ્લા બજારોમાં જામીનગીરીનું વેચાણ કરવાથી બેંકો અને પ્રજાની રોકડ અનામત ઘટાડો કરે છે. જામીનગીરી એટલે શું? આ જે આરબીઆઈ છે બરાબર, શું કરે, પોતાની એક જામીનગીરી હોય, મતલબ કે કાગળ હોય, આમ તમે સમજી લો ને. બરાબર છે. એ શું કરતા હોય કે તમને કીધું હોય કે ભાઈ અત્યારે મારી પાસે 1 લાખ રૂપિયાની જામીનગીરી તમે લઈ લ્યો, જામીનગીરી. બરાબર છે. હું તમને પાકતી મુદતે 1 લાખના હું 1 લાખને 10,000 રૂપિયા આપીશ. બરાબર, તમને 10,000 રૂપિયા વ્યાજ મળશે એનું 1 વર્ષ પછી. બરાબર છે. ઘણા બધા લોકો શું કરે, એ 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા રોકી લે. એ કોણ રોકે? તો બેંકે રોકી શકે અને પ્રજા છે, સામાન્ય પ્રજા, આપણા તમારા મારા જેવા વ્યક્તિઓ છે એ પણ રોકી શકે. હવે આવી ઘણી બધી જામીનગીરી બહાર પાડી નાખે આ લોકો. 1 લાખ, 5 લાખ, 10 લાખની જામીનગીરી બહાર પાડે, નાનાથી લઈને મોટી રકમ સુધી. બરાબર છે. એટલે બધા માણસોના રૂપિયા સરકાર પોતે લઈ લે આવી રીતના કરીને. હા, એને વ્યાજ તો ચૂકવવું પડે પણ રૂપિયા લઈ લે. હવે માણસો પાસે રૂપિયા ઓછા થઈ ગયા તો ફરીથી એ લોકો માંગ નહીં કરે. માંગ નહીં કરે તો શું થઈ જશે? ભાવ નિયંત્રણ આવી જશે. ક્લિયર થઈ ગઈ વાત? હવે આપણે આગળ વાત કરીએ રાજકોષીય પગલાઓ. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવકમાં ખર્ચ અંગેની નીતિ. શું વાત કરી છે કે જાહેર આવક અને ખર્ચ અંગે નીતિ એટલે રાજકોષીય નીતિ. સરકાર શું કરે, ક્યાં આવક કરવી, ક્યાં એનો ખર્ચ કરવો, આની અલગ અલગ નીતિ બહાર પાડતી હોય છે. અને રાજકોષીય નીતિ કહેવાય છે. તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે. સરકાર પોતાના ખર્ચમાં જેમ બને તેમ ઘટાડો કરશે અને દેશમાં કુલ ખર્ચમાં ઘટાડો કરશે એનાથી નાણાંનો પુરવઠો કરશે. જો સરકાર ખર્ચ કરતી હોય ને જેટલો વધારે, એટલા માણસો પાસે રૂપિયા વધારે આવે. બરાબર છે. જેમ કે સરકાર છે એ જાહેર ખર્ચની અંદર રોડ, રસ્તા અને પુલ આવું બધું બનતું હોય છે, પણ એ સિવાય અમુક એવા ખર્ચા કે જરૂર નથી અથવા કરી શકતી હોય છે, અથવા ન કરે તો પણ ચાલે, ભવિષ્યમાં કરે છે. બરાબર, જેમ કે પુલ બનાવવો છે, કોઈ ગાર્ડન બનાવવું છે, પછી એ સિવાય તળાવ છે એને ઊંડું કરાવવું છે, તો આવા અમુક ખર્ચા છે ને એ કરે ને તેને કોન્ટ્રાક્ટ આપવો પડે કોન્ટ્રાક્ટરને, કારણ કે એ બધું કામ કરતા હોય છે. તો કોન્ટ્રાક્ટર છે એની પાસે રૂપિયા જશે, એના માણસો પાસે રૂપિયા જશે, પછી મજૂર લોકોને રૂપિયા મળશે. તો ઘણા બધા લોકોને સરકાર રૂપિયા આપશે આવી રીતના, ભલે કામ કરાવશે પણ એ લોકોને રૂપિયા મળશે. તો જાહેર ખર્ચ કરવાથી રૂપિયા બધા માણસોને મળતા જાય તો એ લોકો શું કરે, આવક વધારે, પોતાની આવક વધે તો પોતાની માંગ વધારી નાખે. બરાબર, ડિમાન્ડ વધી જાય તો ફરીથી ભાવ વધારો જોવા મળે છે. તો જનરલી સરકાર આવું નથી કરતી, કારણ કે એ પોતાને જે કામ કરવાના હોય તો કરવાના જ હોય. પુલ બનાવવા, રોડ રસ્તા બનાવવા, પછી ગાર્ડન છે, આ રીતના તળાવનું કામ છે, નદીનું કામ છે, આવું ઘણું બધું એ લોકોને કામ કરવું પડતું હોય. બરાબર છે. પણ જ્યારે ઘણો બધો ભાવ વધી જાય, ઇન્ફ્લેશન વધી જાય, ફુગાવો વધી જાય, ત્યારે એ આવા ખર્ચમાં ઘટાડો કરે છે. બરાબર, કારણ કે ભાવ વધારો ઓછો કરવા માટે સરકાર વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચ ઘટાડો કરશે. જે યોજનાઓમાં વધારે ખર્ચ થતો હોય તે યોજનાઓ તાત્કાલિક ફાયદાકારક ન હોય તો તે યોજનાઓ મુલતવી રાખે છે. મતલબ કે વધારે પડતો ખર્ચ થતો હોય, જ્યાં એને રિટર્ન ના મળતું હોય, વધારે રૂપિયા આવતા ના હોય, તો એ લોકો શું કરતા હોય, એ યોજના મુલતવી રાખે છે. શ્રીમંત લોકોની વપરાશી અને મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે છે, જેથી ઉત્પાદન ઘટે છે અને બિનજરૂરી વસ્તુનું ઉત્પાદન ઘટે છે. શ્રીમંત લોકો હોય, એકદમ રૂપિયાવાળા ધનિક લોકો હોય, તો એ લોકો મોજશોખની ઘણી બધી ફાલતુની વસ્તુ રાખતા હોય. જેમ કે 50 લાખ, 1 કરોડ, 5 કરોડની એ લોકો કાર વાપરતા હોય. બરાબર છે. લક્ઝરી મકાન છે, ઘણી બધી વસ્તુઓ છે ને એ લોકો મોજશોખની વસ્તુ વાપરતા હોય. તો મોજશોખની વસ્તુ પાછળ ઘણા ઊંચા ટેક્સ લગાડી નાખે. એ ટેક્સની આવક કોને થાય? સરકારને થાય. બરાબર છે. તો એને લીધે એ લોકોને ફાયદો લે, એ લોકોને વસ્તુ મોંઘી બને, કારણ કે એને પોસાય છે એટલા માટે, સરકારને આવક થાય. બરાબર છે. મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજશોખની વસ્તુ પર મૂડીરોકાણ ઘટે છે. લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. અમુક બિનજરૂરી વસ્તુઓ છે, મોજશોખની વસ્તુઓ છે, એના ઉપર લાયસન્સ કે પરવાના છે એ અમલમાં મૂકી દે છે. એટલે એનાથી શું થાય કે એ લોકોને લાયસન્સ લેવા પડે, પછી પરવાના એટલે એ લોકોને એક મંજૂરી લેવી પડે. બરાબર છે. જેના લીધે એ લોકોને ખર્ચ કરવો પડે, એટલે મૂડીરોકાણ ઘટે છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે છે. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને પગલાં લેવા પડે છે. જેમ કે જરૂરી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધી જાય અને
જે સટ્ટાલક્ષી અલગ અલગ મૂડીરોકાણ છે એનું ઉત્પાદન ઘટી જાય, એટલે ઓટોમેટિક ભાવ વધારો ઘટે છે. પછી ભાવ નિયમન અને માપબંધી. તો શું વાત કરી છે કે ભાવ વધારાને અંકુશમાં જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ, બરાબર, એ રાખે છે. પીડીએસ ભારતમાં 1997થી અમલમાં આવી હતી. અંત્યોદય કુટુંબ અને બીપીએલ ગરીબ રેખાથી નીચે જીવતા કુટુંબને આપણે વાજબી ભાવની દુકાનેથી વાજબી ભાવે ચીજ વસ્તુઓ મળે છે. આની પહેલાં આપણે આવી ગયું હતું, તમને ખબર જ હશે કે બિલો પુઅર્ટી લાઇન બીપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ હોય એ લોકોને સસ્તા અનાજની દુકાનો હોય, એટલે કે વાજબી ભાવની દુકાનો હોય. એમાં એ લોકોને જે અનાજ અને ચોખા મળતા હોય છે, બરાબર છે, 1 અને 2 રૂપિયા લેખે એ લોકોને અનાજ છે, ચોખા છે, કિલોના ભાવે તમને જોવા મળતા હોય છે, બરાબર. આજે દેશમાં 4.92 લાખ વાજબી ભાવની દુકાનો FPSS છે. હવે SPSSનું ફૂલ ફોર્મ શું છે એ તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે. મને ખબર તો પડે કે કેટલા લોકો વિડીયો અહીંયા સુધી જોવે છે, બરાબર છે, અને કેટલા લોકો કમેન્ટ કરે છે. એટલે આની કમેન્ટ મને કરજો, બરાબર. એનામાં હું હાર્ટ કરી નાખીશ અને એની કમેન્ટ હું પિન કરી નાખીશ, બરાબર છે. તો 4.92 લાખ લોકો, 92 લાખ જે વાજબી ભાવની દુકાનો જે આજે ભારતમાં તમને જોવા મળે છે. પછી ભાવ નિયંત્રણ તંત્ર. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955, આ યાદ રાખજો. આ ધારો તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે આવશ્યક ચીજવસ્તુ ધારો ક્યારે અમલમાં આવેલો હતો, તો ક્યારે બનાવવામાં આવ્યો હતો, તો 1955ની અંદર. સંગ્રહખોરો, કાળા બજાર સટ્ટાખોરો, બરાબર, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ, બરાબર છે. તો આને પાસા એક્ટ કહેવામાં આવે છે, PASA, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેના દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પછી સરકાર અત્યાર સુધી ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે વગેરેના ભાવ નિયંત્રણ તંત્રના આધારે નક્કી કર્યા છે. હવે આપણે વાત કરીએ ગ્રાહક જાગૃતિની. અત્યાર સુધી આપણે જેટલું સમજાય એ બધી વસ્તુ ભાવ વધારા માટેની હતી કે ભાવ વધારો શું કામ થાય છે, એની અસર શું થાય છે, એને લીધે સરકાર શું પગલાં લેતી હોય છે, બરાબર છે. હવે આપણે વાત કરીએ ગ્રાહક જાગૃતિની. તો જાગો ગ્રાહક જાગો, આના વિશેના ઘણા બધા સ્લોગન તમે સાંભળેલા હશે. આના વિશે અલગ અલગ કેમ્પેન જે સરકાર કરતી હોય છે, બરાબર છે. ગ્રાહકને પોતાના નાણાંના બદલે વસ્તુ કે સેવા છે એ ખરીદતી હોય છે, બરાબર. તો વસ્તુની ગુણવત્તા, વજન, વાજબી કિંમતે મેળવે અને તેને શું કહેવાશે? ગ્રાહક સુરક્ષા કહેવાશે. એટલે ગ્રાહક નાણાંના બદલે જે વસ્તુ ખરીદે છે તે વસ્તુની ગુણવત્તા, વજન, વાજબી કિંમતે તેને મેળવે છે, તેને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક જાગૃતિના જન્મદાતા કે પિતા માનવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ તમને એમસીક્યુમાં પૂછાશે જ, બરાબર છે, અથવા તો 1 માર્કની અંદર પૂછાઈ શકે છે કોઈ પણ ક્વેશ્ચનમાં કે અમેરિકાના રાલ્ફ નાડર નામનો જે વ્યક્તિ છે એ શું છે? ગ્રાહક જાગૃતિના પિતા અથવા જન્મદાતા માનવામાં આવે છે. ગ્રાહકોના વિવિધ પ્રકારેનું થતું શોષણ, અલગ અલગ રીતે ગ્રાહકોનું શોષણ થતું હોય છે. દુનિયામાં ઘણી બધી જગ્યાએ શોષણ થતું હોય છે, પણ બધા દેશ પોતાની રીતે કાનૂન બનાવતા હોય છે. ભારતમાં આવી રીતના અલગ અલગ જગ્યાએ ગ્રાહકોનું શોષણ થતું હોય છે, તેના પણ કાનૂનો છે જ, આપણે આગળ જોવાના જ, બરાબર. જેમ કે જો ઉત્પાદન અને વેપારી દ્વારા ગ્રાહકોનું શોષણ થતું હોય છે. પછી વસ્તુની ખરીદી કરતી વખતે ઓછું વજન, હલકી વસ્તુ વાપરે, નકલી વસ્તુ હોય, વધુ કિંમત હોય, ભેળસેળવાળી વસ્તુ હોય, આપીને ગ્રાહકોનું શોષણ કરતું હોય છે. પછી સિવાય વીજળી, બેંક, વીમો, ટેલિફોન, ડાક્ટરી સેવા વગેરે જગ્યાએ ગ્રાહકોનું શોષણ થતું હોય છે. કોઈકવાર તમને દવાનું બિલ છે હોય એના કરતાં વધારે આપી દે, મોંઘી વસ્તુ આપે, બરાબર છે, ન લગાડવાના ચાર્જિસ છે બિલની અંદર લગાડી નાખે. તો ગ્રાહકોનું શું છે? શોષણ છે. લોભામણી જાહેરાત અને વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકોનું શારીરિક કે માનસિક શોષણ કરે છે, બરાબર. જેમ કે તમને અલગ અલગ પ્રકારની એડ આપતા હોય, બરાબર. મોબાઈલમાં અત્યારે આવી ગઈ એડ આવી ગઈ છે. પછી સિવાય અલગ અલગ એક ટેકનિક્સ હોય, બરાબર, જેનાથી તમે લલચાવ કે ભાઈ આ તમે વસ્તુ ખરીદી લો, અને વસ્તુ તમે ખરીદશો તો તમે એનાથી નુકસાન થશે, કારણ કે એ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે કે તમારા માટે સારી નથી, અથવા એ હલકા પ્રકારની વસ્તુ છે. અહીં લોકો જાહેરાત એવી રીતના કરે ને કે તમને આમ લલચાઈ જ જાઓ,
બરાબર છે, સાવ સસ્તા ભાવે વસ્તુ આપે. કોકવાર શું કરે કે ડુપ્લિકેટ તમને વસ્તુ આપી દે, ઓરિજિનલ વસ્તુની બાજુમાં જ 50% ઓફ રાખી અને ડુપ્લિકેટ વસ્તુ તમને આપી દે. તમે કોકવાર મોલમાં જાઓ ને તમને ખબર પડી જશે. બરાબર, ઓલું હાર્પિક આવતું હોય તમને ખબર હોય તો, હાર્પિક છે ઓલા અક્ષય કુમારની એડમાં, હાર્પિક ટોયલેટ ક્લીનરની બધી વસ્તુ, તો એ થોડુંક મોંઘું હોય. બરાબર છે, એના કરતાં 50% ભાવમાં લોકલ બ્રાન્ડનું હાર્પિક એ લોકો આપી દે. લોકલ બ્રાન્ડ હોય એટલે એ લોકો સસ્તામાં અને હલકી ગુણવત્તાની વસ્તુ બનાવે. અને ધારો કે ઓલું 100 રૂપિયાનું હોય ને તો તમને 50 કે 60 રૂપિયામાં આપે. તમને લાગે કે આ તો સસ્તું છે, આપણે એ લઈ લઈએ. સાચી હલકી ક્વોલિટીની વસ્તુ છે. તો આવી બધી વસ્તુ તમને જોવા મળતી હોય છે. બરાબર છે. પછી અત્યારના તમને ખબર હોય તો અલગ અલગ સટ્ટાકીય એપ્લિકેશન આવી ગઈ છે. બરાબર, રમી માટેની, પછી ડ્રીમ 11 છે, 3 પત્તીની અલગ અલગ એડ આવે છે. તો આવી ઘણી બધી એડ છે. ઘણા બધા લોકો જે ફ્રીના પૈસા કમાવા માટે, ટાઈમપાસ કરવા માટે આ બધી એડ ઇન્સ્ટોલ કરતા હોય, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય અને શું કરતા પોતાના રૂપિયા ગુમાવતા હોય. તો આવી બધી વસ્તુમાં ના પડો તો વધારે સારું. બરાબર છે, એ લોકોને એડ કરવાવાળાને રૂપિયા મળે છે, એપ્લિકેશન બનાવવાવાળાને રૂપિયા મળે છે, નુકસાન તમારું જ થાય છે. તે વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર છે. ગ્રાહકોના અલગ અલગ શોષણના કારણો હોય છે. સૌથી પહેલાં તો ગ્રાહક પોતે જવાબદાર. બરાબર, એનો મતલબ શું છે કે માની લો તમને નુકસાન થયું, શોષણ થયું તમારું, તો કાનૂની લડત લડતા નથી એ લોકોને. એ તો શું કરે, માની લો તમને 1500 નુકસાન થઈ ગયું, તો આપણે શું વિચારીએ કે 500 નુકસાન થયું ને જતું કરો ને વાંધો નહીં, તમે ક્યાંય એના માટેની અરજી કરો નહીં. અત્યારે તો યાદ રાખજો, અરજી કરવી ગ્રાહક સુરક્ષામાં સાવ સહેલી છે. તમે ખાલી એક ફોન કરીને અરજી કરી શકો છો. એક ફોન દ્વારા એ લોકો તમારી વાતે સાંભળશે. તમે તમારું જે નુકસાન થયું છે એ તમને તમારે કહેવાનું, એટલે એ લોકો જરૂરી પગલાં લઈ લેશે. તમારી જે FIR છે અથવા તો FIR તો નહીં પણ જે નુકસાન થયું છે એની જાણકારી તમે એ લોકોને આપી શકો છો. બરાબર છે, એટલે એ લોકો નોંધણી કરી નાખશે. તમારી નોંધણી કરશે એટલે જરૂરી પગલાં ઓટોમેટિક, તમારે ક્યાંય કોર્ટે કે જગ્યાએ જવાની જરૂર નથી. ઘર બેઠા આ બધી વસ્તુનું નિરાકરણ થઈ શકે છે. અત્યારે આ બધી સુવિધા છે, પણ તમને આ બધી વસ્તુ તમારી જાતે કરવી પડે. પહેલાં તેની જાગૃતિ હોવી જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. તો જે વ્યક્તિ અજ્ઞાન હોય એ લોકો કરી નથી શકતા, અને જે લોકોમાં જ્ઞાન છે એ લોકો શું કરે છે, કાંઈ કરતા નથી, જતું કરે છે. તો જતું કરવાનું નહીં, એ વસ્તુ યાદ રાખવાની. યોગ્ય જાણકારીના અભાવે વેપારી અને ઉત્પાદકો ગ્રાહકોનું શોષણ કરતા હોય છે. પછી મર્યાદિત માહિતી. ગ્રાહકોને વસ્તુની ખરીદી કરતી વખતે એની ગુણવત્તા, ઉપયોગી, પછી ગેરંટી, વોરંટી, આ બધી બાબતોની માહિતગાર હોતો નથી. માહિતગાર ના હોય તો એનું શોષણ થઈ જતું હોય છે. મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુઓનો પુરવઠો મર્યાદિત હોય અને વસ્તુની માંગ વધુ હોય ત્યારે શું કરે છે, વેપારી ઉત્પાદકો સંગ્રહખોરી કે સટ્ટાખોરી કરી અને ભાવ વધારો કરી નાખે અને ગ્રાહકોનું શોષણ કરે છે. મર્યાદિત હરીફાઈ. માની લો હરીફાઈ ના હોય, એક વસ્તુ કે એક બે વસ્તુ બનાવવા માટે એક કે બે જ ઉત્પાદક હોય, વધારે ઉત્પાદક ના હોય, તો શું થાય, એ જે ઉત્પાદક છે ને એ પોતાની મનમાની કરશે, મન પડે એટલો ભાવ વધારે કરી નાખે અને ગ્રાહકોનું શોષણ કરે. કારણ કે વેચવાવાળો પોતે એક જ છે, ખરીદવાવાળા ઘણા બધા છે. આને મોનોપોલી કહેવાય, ઇજારાશાહી કહેવાય. બરાબર છે, ઇજારાશાહી ગુજરાતીમાં અને મોનોપોલી ઇંગ્લિશની અંદર. બરાબર છે. તો હરીફાઈ હોય ને તો વધારે ફાયદો થાય ગ્રાહકોનો, કારણ કે હરીફાઈને લીધે માણસોને સારી ગુણવત્તાની અને સસ્તી વસ્તુઓ મળી શકે છે. તો હતા શું છે, આ બધું શું હતું કે ગ્રાહકો કેવી રીતના છે એનું શોષણ થતું હોય છે. હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. તો આમાં અલગ અલગ ડેટ આપી છે, અલગ અલગ છે નંબર્સ છે એ તમને આપેલા છે. તો આ તમારે યાદ રાખવાના છે. બરાબર છે, ક્યાં યાદ રાખવાના છે હું તમને કહેતો રહીશ ભાર દઈને કે આટલું તમારે યાદ રાખવાનું છે. બાકી યાદ રાખવાની જરૂર નથી, એ તમને કહેતો કે આને કંઈ જરૂર નથી. બરાબર, સૌથી પહેલો જ પોઈન્ટ તમારે યાદ રાખવો જ પડશે કે ગ્રાહક સુરક્ષાના 4 ગ્રાહક માટેના 4 અધિકારો સૌથી પહેલાં કોણ આપ્યા હતા, તો અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી. બરાબર, તો ફ્રેન્કલિન કેનેડી નામના અમેરિકી સંસદની અંદર પ્રમુખે શું આપેલા હતા, 4 અલગ અલગ અધિકાર આપેલા હતા 15મી માર્ચ 1962ની અંદર. બરાબર, એટલે જ આપણે 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આ એક વસ્તુ યાદ રાખજો. આમાં તમને 2 પોઈન્ટ યાદ રહી જશે. 15મી માર્ચ, બરાબર છે, એ વિશ્વ ગ્રાહક અધિકાર દિન છે. શું કામ? કારણ કે એ જ દિવસે 1962માં અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ
ગ્રાહકો માટેના 4 અધિકારો આપેલા હતા. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15મી માર્ચ 1983માં આ 4 અધિકારો આપેલા છે. બરાબર. સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો 16 એપ્રિલ 1985ના રોજ શું કર્યું હતું? એને અમલ કરાયું હતું. બરાબર છે. યુનાઇટેડ નેશન ગાઈડલાઇન ફોરમ કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડા દ્વારા ગ્રાહકોના 8 અધિકારો આપ્યા હતા. તો આના દ્વારા કેટલા અધિકારો આપ્યા? 8 અધિકારો. 4માં બીજા 4 ઉમેરાઈ ગયા. બરાબર છે. ભારતની વાત કરીએ તો ભારત સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડ્યો હતો. મોસ્ટ એમપી આ યાદ જ રાખવું પડશે. બરાબર છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ બરાબર 1986માં કાયદો ઘડેલો હતો. રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986માં મંજૂરી આપી અને 24 ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતની અંદર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તો 24 ડિસેમ્બર, આંતરરાષ્ટ્રીય તો 15મી માર્ચ. બરાબર છે. યાદ રાખજો. ગુજરાતમાં 18 ફેબ્રુઆરી 1988માં રાજ્ય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1888 અમલમાં આવેલો હતો. આ કંઈ યાદ રાખવાની એટલી જરૂર નથી. બરાબર છે. અને ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારા 1993 અને 2002માં કેટલાક સુધારા કરવામાં આવેલા હતા. તો જે 1886માં અમલમાં આવ્યો હતો, બરાબર છે, મંજૂરી આપી હતી, એમાં 1993ની અંદર અને 2002ની અંદર અલગ અલગ ફેરફાર કરવામાં આવેલા છે. બરાબર. પછી 2019માં કંઈક ફેરફાર થયો છે, પણ તમને આમ આપેલ નથી કારણ કે આ જૂની બુક છે એટલે. ચલો, આમાં અમુક જે તમને આપેલા છે નંબર્સ યાદ રાખવાના. શરૂઆતનું એક ફ્રેન્કલિન કેનેડી વાળું યાદ રાખવાનું છે. પછી વિશ્વ ગ્રાહક અધિકાર દિન યાદ રાખવાનું છે. 24 ડિસેમ્બર વાળું યાદ રાખવાનું છે. બરાબર છે. આ 3 વસ્તુ મહત્વની છે, યાદ રાખી લેજો. ગ્રાહક સેવા સંબંધિત આ કાયદાનો હેતુ ગ્રાહકોની ગુણવત્તા વાળી વસ્તુઓ પ્રાપ્ત થાય અને ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, એના માટે આ બધા નિયમો આપેલા છે. આ કાયદાની જોગવાઈ મુજબ ગ્રાહકોને માલ હલકો કે ખામીવાળો લાગે તો એ લોકો ગ્રાહક છે ફરિયાદ કરી શકે છે. હવે તમને બીજી ઘણી બધી વસ્તુ આપેલી છે, તમારે યાદ રાખવાની, તમને લાઈફમાં પણ કામ આવશે. બરાબર. ગ્રાહકના અધિકારો કે હકો કે ગ્રાહકને કેટલીક હલકી, બનાવટી, ભેળસેળવાળી, નીચી ગુણવત્તાની વસ્તુઓ ખરીદીને રોક થાય છે. વેપારીઓ તોલમાં ભેળસેળ કે છેતરપિંડી, ભાવદર લૂંટફાટ, ભ્રષ્ટાચારી કરીને ગ્રાહકોનું શોષણ કરે છે. તો અલગ અલગ તમને અધિકારો આપેલા છે. 6 અધિકાર તમને આપેલા છે. સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને છેલ્લે ગ્રાહકને શિક્ષણ મેળવવાનો અધિકાર. આ બધા વિશે આપણે વાત કરીએ તો બધાને તમને ડિટેલમાં બધી વસ્તુ આપેલી છે. બરાબર. સલામતીનો અધિકારની વાત કરીએ. સલામતીમાં શું કીધું છે કે ચીજ વસ્તુઓની ગ્રાહકને જાન કે આરોગ્ય નુકસાન થતું હોય તો તેની સામે સલામતી મેળવવાનો અધિકાર મળે છે. બરાબર. તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય, બરાબર, તો આ બધી વસ્તુ થતી હોય તો તમને સલામતી મેળવવાનો અધિકાર છે. એટલે તમે કન્ઝ્યુમર કોર્ટની અંદર ફરિયાદ કરી શકો છો. એ સિવાય તમે સરકારથી પોતે પગલાં લેતા હોય છે કે કોઈ ખાવા પીવાની વસ્તુમાં કંઈક ખરાબી આવી જાય, કોઈ ભેળસેળવાળી વસ્તુ હોય તો એ લોકો એ વસ્તુ બેન કરી નાખે છે, બંધ કરી નાખે છે અને એ જે બનાવવાળી કંપની હોય તેને દંડ પણ આપે છે. બરાબર છે. માહિતી મેળવવાનો અધિકારનો મતલબ શું કે તમે જે વસ્તુ ખરીદી કરો છો એ વસ્તુની ગુણવત્તા કેવી છે, એમાં કેટલો જથ્થો છે, એની વપરાશની કિંમત શું છે, એટલે એની કિંમત શું છે, પછી વપરાશ કેટલા સમય સુધી થાય છે, આ બધી વસ્તુની જાણકારી એના લેબલમાં લખેલી હોવી જોઈએ. એટલે એનું લેબલ છે પેકેજિંગ પર હોવું જોઈએ. જાહેર ખબરમાં આ બધી વસ્તુ આપવી જોઈએ. ભાવપત્રકમાંથી અહેવાલો દ્વારા પછી તમે માહિતી મેળવી શકો છો. પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ ગ્રાહકોને પસંદ આવતી વસ્તુ પસંદ કરી અને ખરીદી કરવાનો અધિકાર તમને છે. એટલે તમે કોઈ પણ મોલમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈક વાર એવું બનતું હોય છે કે માની લો કોઈ દુકાનમાં વસ્તુ ખલાસ થઈ ગઈ હોય તો એવું બને. બરાબર છે. બાકી લોકો શું કરતા હોય, એક જ પ્રકારની વસ્તુઓ ઘણી બધી અલગ અલગ કંપનીની તમને જોવા મળતી હોય. જેમ કે ટૂથપેસ્ટ છે, ઘણી બધી કંપનીની હોય છે. પછી સિવાય પરફ્યુમથી માંડીને કપડાં છે, ઘણી બધી વસ્તુ તમને મળતી હોય છે. તો તમને પસંદગી મળી શકે છે. ક્લિયર છે. પછી રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકો હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક ફરિયાદ કે તેના હિતોના રક્ષણ માટે
શું કરે છે? રજૂઆત કરી શકે છે. તો કન્ઝ્યુમર કોર્ટમાં તમે રજૂઆત કરી શકો છો. અત્યારે તમે તમને કીધું એ પ્રમાણે તમે ફોન ઉપર પણ ફરિયાદ કરી શકો છો. એ લોકો તમારી વાત સાંભળશે અને એનું જલ્દીથી નિરાકરણ પણ કરી આપે છે. બરાબર. ફરિયાદ નિવારણ અધિકાર. ગ્રાહકોને ખામીવાળો માલ મળ્યો હોય તો વળતરમાં માલની બદલી આપવાનો, માલ પાછો લઈ જવાનો, પૈસા પાછા આપવાના અને મફત સમારકામ કરી આપવાનું. આ બધા અલગ અલગ અધિકાર તમને જોવા મળે છે. ગ્રાહકોને શિક્ષણ મેળવવાનો અધિકાર કે માની લ્યો તમને અજ્ઞાન છે. અજ્ઞાન એટલે કે જાણકારી નથી. ઘણા બધા લોકોને ના હોય. એવું જરૂરી નથી કે બધી વસ્તુનું જ્ઞાન બધાને હોય. મને પણ હોઈ શકે. અમુક વસ્તુઓ છે એનું જ્ઞાન મને ના હોય, કારણ કે એના વિશે મેં જાણકારી લીધી ના હોય. બરાબર છે. પણ આપણી એટલી ફરજ બને છે કે આપણે કોઈ પણ વસ્તુ વાપરતા પહેલાં એના જેવી 4-5 વસ્તુઓ અત્યારે તો તમને ઇન્ટરનેટ મળી ગયું છે એટલે ઓનલાઈન તમે સર્ચ કરી શકો છો. એના વિશે યુટ્યુબમાં વિડીયો સર્ચ કરી શકો છો. બરાબર છે. જેમ કે માની લો તમારે મોબાઈલ લેવો છે, તમારું બજેટ છે 20 થી 25 હજાર મોબાઈલ લેવાનું છે, તો 25,000 થી 20,000 સુધીમાં ક્યાં અલગ અલગ પ્રકારના મોબાઈલ છે. બરાબર. નવો લેટેસ્ટ ફોન કયો છે, એમાં ફાયદો અને નુકસાન શું છે, એવા બીજા અલગ અલગ પ્રકારના ફોનને તમે કમ્પેરિઝનના વિડીયોઝ તમને યુટ્યુબમાં મળી જશે. તો તમે એનું અજ્ઞાન તો તમારી પાસે છે, તો તમે એનું જ્ઞાન મેળવી, એની જાણકારી મેળવી અને તમે જ્ઞાન લઈ શકો છો. બરાબર છે. તો જ્ઞાન લ્યો તો વધારે ફાયદો, પણ તમને એટલી ખબર પડી હોવી જોઈએ. પણ માની લો મોટી ઉંમરના કોઈ વ્યક્તિ છે, એ લોકોને યુટ્યુબમાં કંઈ મોબાઈલમાં કંઈ ખબર નથી પડતી. બરાબર છે. અને એ બજારમાં કોઈ વસ્તુ લેવા જાય છે તો એ જે દુકાનદાર વ્યક્તિ છે એને છેતરી નાખશે. શું કામ? કારણ કે એની પાસે અજ્ઞાન છે, એની પાસે જાણકારી નથી. એટલા માટે તો જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિનો અભાવ હોય તો ગ્રાહકોનું શોષણ થાય છે. તો શું થાય છે? શાળામાં અભ્યાસક્રમો, ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, ગ્રાહકો શિક્ષણની તાલીમ પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી ગ્રાહક જાગૃત બને અને એ લોકોને જ્ઞાન પણ મળે. જેમ કે આ તમારા સિલેબસની અંદર શાળાના અભ્યાસક્રમમાં તમને આ પાઠ આવે જ છે. બરાબર. જેમાં તમને ઘણી બધી વસ્તુઓ ખબર પડે છે કે ભાવ વધારો શું કામ થાય છે. બીજું, ગ્રાહકોને જાગૃત કેવી રીતના કરી શકાય. હવે તમને આગળ અલગ અલગ પ્રકારના નંબર આવશે કે તમે ટોલ ફ્રી નંબર કરીને તમારી ફરિયાદ કરી શકો છો. તો આ બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરવી જોઈએ. આ ખાલી યાદ રાખવા માટે કે એક્ઝામમાં પેપર દેવા માટે નથી. યાદ રાખજો. બરાબર. ખાલી પેપર માટે જો તો તમને બીજી ઘણી બધી વસ્તુઓ છે, પણ આ સિલેબસમાં એટલા માટે તમને રાખેલું છે કે તમને આના વિશે જાણકારી આવે અને તમે તમારી સાથે ક્યારેક એવું થાય તો તમે જાણકારી મેળવી શકો અને ફરિયાદ પણ કરી શકો. બરાબર છે. અને બીજી વાત કે ગ્રાહકોની ફરજો કઈ કઈ છે એ તમને યાદ રાખવું જોઈએ. ગ્રાહકોની અલગ અલગ ફરજ છે કે કોઈ પણ વસ્તુ પસંદ કરતા પહેલાં એ વસ્તુની તમને માહિતી મેળવી લેવી જોઈએ. ઓનલાઈન મળે તો ઓનલાઈન, ઓફલાઈન તો તમારે 4-5 અલગ અલગ દુકાને પૂછપરછ કરવી જોઈએ એ વસ્તુ વિશે. એની લેબલ જોવું જોઈએ. ખાતરી કરીને જાહેરાત મુજબ ચકાસી લેવી જોઈએ કે ભાઈ જાહેરાતમાં જે વસ્તુ છે એ જ પ્રમાણે તમને વસ્તુ મળે છે કે નથી મળતી. બરાબર છે. પછી સિવાય જે એની એક્સપાયરી ડેટ હોય એ તમારે જોઈ લેવી જોઈએ. બધી વસ્તુ ધ્યાનમાં રાખવાનું. પછી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો એની ગેરંટી વોરંટી છે, BSIનું સર્ટિફિકેટ, ASIનો માર્ક છે, એગ માર્ક છે, આ બધી વસ્તુઓ જોઈને લેવી જોઈએ. પેકિંગ છે, કિંમત છે, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તારીખ મતલબ કે એક્સપાયરી ડેટ, ઉત્પાદનનું નામ, સરનામું, આ બધી વસ્તુઓ તમારે જોઈને વસ્તુઓ લેવી જોઈએ. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ જ પૂરતી વસ્તુઓ ખરીદવી જોઈએ. પછી સિવાય વસ્તુની ખરીદી કરતી વખતે વજન, માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો, ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. બરાબર. એમને ના લેવું જોઈએ. પછી બહુ મહત્ત્વની વસ્તુ કે પાકું બિલ લેવું જોઈએ. બરાબર છે. જો અમુક જગ્યાએ પાકું બિલ ના મળતું હોય તો તમારે એના વિશેની જે ચિઠ્ઠી છે કે એ બધી વસ્તુ બનાવી લેવી જોઈએ કે તમને એ વસ્તુની કિંમત કેટલી આવી. જેમ કે તમે સમજાવું, શાકભાજી લેવા જાઓ. બરાબર. પછી તમે બજારમાં કંઈ ચા પીવા જાઓ. બરાબર છે. તો કંઈ 5-10 રૂપિયાની ચામાં તમને પાકું બિલ ન પણ મળે. શાકભાજી લેવાવાળી જે રેકડી છે એ તમને પાકું બિલ ના આપે તો એ ઠીક છે. બરાબર છે. પણ મોટી વસ્તુની ખરીદી કરો છો તમે તો પાકું બિલ લેવું જોઈએ, રસીદ લેવી જોઈએ. વોરંટી ગેરંટી જે કાર્ડ છે એ તમારે લેવું જોઈએ. ગ્રાહકોને શૈક્ષિક ગ્રાહક મંડળો, સંગઠનો રચવા જોઈએ. બરાબર છે. પછી સિવાય પેટ્રોલ કે ડીઝલ તમારે ભરાવા જાઓ તમે તો 0,000 એનું રીડિંગ હોય, 4 0 રીડિંગ હોય તો એ તમારે જોઈ લેવું કે બધા 0 આવી ગયા ને પછી જ તમારે પેટ્રોલ ભરાવવું જોઈએ. નકર શું થાય કે માની લો તમે 300નું પેટ્રોલ ભરાવા ગયા, ઓલરેડી 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવેલું હતું અને 50નો આંકડો પછી એ લોકો એમને રાખે તો 50 થી પછી 51 થી સ્ટાર્ટ થાય. 51 થી 300 સુધી કાઢવું. એટલે તમે રૂપિયા આપો 300 અને પેટ્રોલ ભરાય 250નું. તો આવું ન થાય એટલા માટે 0,0નું રીડિંગ જોવું જોઈએ. ગેસ સિલિન્ડર છે એ અકબંધ છે કે નહીં, મતલબ કે સીલ પેક છે કે નહીં તપાસવું જોઈએ.
ત્રાજવામાં વજન કરવું જોઈએ. પછી સિવાય રેલવે, બેંક, વીમો, ટેલિફોન, હોસ્પિટલમાં શારીરિક કે માનસિક આર્થિક નુકસાન થતું હોય તો એની ફરિયાદ તમને કરવી જોઈએ. તો આ બધું શું છે? ગ્રાહકોની ફરજો છે. આનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ગ્રાહક સુરક્ષાના ઉપાયો, તો આ 4 ઉપાયો તમને જોવા મળે છે. એક તો ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત, આના વિશે વાત કરતી આપણે. પછી ગ્રાહક મંડળો, જાહેર વિતરણ પ્રણાલી PDS અને તોલમાપ અને ચીજ વસ્તુ શુદ્ધતા પ્રમાણિત કરતું યંત્ર. ત્રિસ્તરીયની અદાલતની આપણે વાત કરીએ. અર્ધન્યાયી અદાલત છે. આ અદાલત એવી છે કે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતી હોય, જેમાં ગ્રાહકો છે પોતાનું નુકસાન થયું હોય તો એ વળતર માંગી શકે છે. એ અદાલત છે એ સામેવાળા વ્યક્તિને દંડ પણ કરી શકે છે અને તમારું નુકસાન બદલ છે એ તમને વ્યાજબી ન્યાય પણ અપાવી શકે છે. બરાબર. તો ગ્રાહક સુરક્ષા ધારો 1986 આની વાત કરી હતી આપણે. એના દ્વારા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના થઈ હતી. બરાબર. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય 3 સ્તરીય અદાલતોનું માળખું રચ્યું છે. જિલ્લા કમિશનની વાત કરીએ તો જિલ્લા કક્ષાએ આ હોય છે જિલ્લા ફોરમ. દેશમાં 571 જેટલી જિલ્લા ફોરમો આવેલી છે. બરાબર. તમને જો 20 લાખ સુધીનું કંઈ ન્નુકસાન થયું હોય તો એના વળતરનો દાવો તમે અહીંયા માંડાવી શકો છો. બરાબર. એ દાવો તમે કરી શકો છો. જિલ્લા ફોરમમાં તમે નારાજ હોય, મતલબ કે તમને સરખો ન્યાય ના મળ્યો હોય તો તમે 30 દિવસની અંદર રાજ્ય કક્ષાની ફોરમમાં અપીલ કરી શકો છો. ક્લિયર છે? અને દાવાની રકમમાં 50% કે 25,000 કે તેથી ઓછું હોય ડિપોઝિટ જમા કરાવવી પડે છે. માની તમને 5 લાખનું નુકસાન થયું, બરાબર છે, તો તમે દાવો માંડ્યો તો 5 લાખના 50% એટલે 2.5 લાખ અથવા તો 25,000, બેમાંથી જે ઓછું હોય તમે ડિપોઝિટ કરાવી શકો છો. બરાબર છે. એટલે 25,000 ઓછું એટલે તમે 25,000 તમારે ડિપોઝિટ કરાવવી પડે. એ તમને પાછી રિફંડેબલ હોય, તમને પાછી આપી દે. પછી તમે કરાવી અને ફરિયાદ કરી શકો છો. એ ડિપોઝિટ શેના માટે છે કે ભાઈ ખોટી કોઈ લોકો છે ને એ ફરિયાદો ના કરે એટલા માટે. બરાબર છે. સમજી લેવાનું. રાજ્ય કમિશનની વાત કરીએ તો દેશમાં 35 રાજ્યોની અંદર આ ફોરમ આવેલી છે. 20 લાખથી લઈ અને 1 કરોડ સુધીનો તમે દાવો હોય ત્યાં કરી શકો છો. અને જો તમે આમાં નારાજ હો મતલબ કે તમને સરખો ન્યાય ના મળે તો 30 દિવસમાં તમે રાષ્ટ્રીય ફોરમમાં અપીલ કરી શકો છો. પછી આપણે વાત કરીએ રાષ્ટ્રીય ફોરમની તો 1 કરોડથી ઉપરનો કોઈ દાવો હોય તો તમે અહીંયા કરી શકો છો. અને તમને અહીંયા નારાજગી મળે, અહીંયા તમે સંતોષકારક જવાબ ન મળે તો 30 દિવસની અંદર તમે સુપ્રીમ કોર્ટમાં, સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો. આની અંદર તમારે દાવાની રકમના 50% અથવા તો 5,000 જે ઓછું હોય તમારે જમા કરાવવું પડે. માની લ્યો કે 50,000 નાની રકમ જ છે આમ તો જોઈ શકાય, કારણ કે દાવાની રકમ 1 કરોડથી વધુ હોય તો સીધી વાત છે 1 કરોડથી વધુની રકમ તમે દાવો કરી શકો છો. બરાબર છે. તો 1 કરોડના અડધા 50 લાખ, તો 50 લાખ અને 50,000 સૌથી નાનું ગયું તો 50,000 જ હોય, તો તમારે 50,000 ડિપોઝિટ કરવી પડે છે. રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમમાં અરજી દાખલ કર્યાની તારીખથી 90 દિવસમાં અરજી નિકાલ કરવાનો હોય છે. તો યાદ રાખજો 3 મહિનામાં તમારી અરજી નિકાલ થઈ જાય છે. એટલે આમાં તમારે કોર્ટના લાંબા કેસ છે એ જોવા પડતા નથી, એ વસ્તુ યાદ રાખજો. અને BPL, સિનિયર સિટીઝન હોય, વિકલાંગ વ્યક્તિ હોય, એ લોકોને જિલ્લામાં મફત કાનૂની સેવા મળતી હોય છે. એ લોકોને ફી ભરવાની રહેતી નથી. હવે આપણે વાત કરીએ, આ શું હતું? અદાલતની વાત કરી. બીજી વાત કરીએ આપણે ગ્રાહક સુરક્ષા પરિષદ, જેને ગ્રાહક મંડળો કહેવાય. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ અલગ અલગ મંડળો હોય છે. આ ગ્રાહક મંડળો સ્વૈચ્છિક રીતે પોતાના બનાવેલા હોય છે, જે ગ્રાહકોના અધિકારો, ફરજો, એને શોષણ થતું હોય તો એને બચવાના ઉપાયો, માર્ગદર્શન અહીંયા એ લોકોને અપાતું હોય છે. બરાબર છે. એ લોકો મેગેઝિન દ્વારા લખેલું છે, ત્રિમાસિક મેગેઝિન હોય છે. પછી ઇનસાઇટ ધ કન્ઝ્યુમર, ગ્રાહક મંચ, માસિક, અલગ અલગ પ્રકારના માસિક છે, સામાયિકો છે, પછી મેગેઝિન છે, એના દ્વારા તમને લોકોને જાણકારી આપતું હોય છે. અને કાંઈ ફરિયાદ હોય તો તમે આ મંડળને કહો તો એ લોકો સમૂહમાં જઈને તમારી ફરિયાદનું નિવારણ પણ કરવામાં મદદ કરતા હોય છે. બરાબર છે. પછી PDS, જેને જાહેર વિતરણ પ્રણાલી કહેવાય છે. બરાબર. એના દ્વારા ગ્રાહકોને સારી વસ્તુઓ, સારો માલ, નિયત જથ્થામાં અનાજ કે વસ્તુઓ વાજબી ભાવે મળી રહે એ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. બરાબર છે. પછી FPSSનું ફૂલ ફોર્મ શું છે એ તમે ડિટેલમાં તમારે કમેન્ટ કરવાની છે. બરાબર. તમને કીધું હતું પહેલાં. તોલમાપ અને ચીજવસ્તુઓ શુદ્ધતાનું પ્રમાણિત કરતું યંત્ર. તો આમાં શું છે કે અલગ અલગ પ્રકારના માર્ક આપેલા હોય છે. આ માર્ક તમારે વસ્તુ ખરીદતી વખતે જોવાના, જેમ કે ISIનો માર્ક છે, BSIનો માર્ક છે, બરાબર છે, એગ માર્ક છે,
હોલ માર્ક છે, અલગ અલગ પ્રકારના માર્ક છે. એ માર્ક શું છે કે એ જે વસ્તુ જે પ્યોર છે કે નહીં, એ જે સારી છે કે નહીં, બરાબર છે, સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે નહીં, એના માટેના માર્ક હોય છે. ભારત સરકારે 1947માં ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એની સ્થાપના કરી હતી. 1986માં જ્યારે આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ આવ્યું હતું ને ત્યારે એનું નામ બદલી અને શું કરી નાખ્યું હતું, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આ નામ કરી નાખ્યું છે. એટલે અમુક વસ્તુમાં તમને BSIનો માર્ક જોવા મળે છે. પછી સિવાય ખેતી પેદાશો હોય, વન પેદાશો હોય, બાગાયતી પશુની પેદાશો હોય, તેમાં એક માર્કનો લોગો હોય છે. એક માર્કનો લોગો કેની અંદર હોય છે, આ બધી કૃષિ આધારિત વસ્તુ હોય એની અંદર તમને જોવા મળે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 1937માં આવેલી છે, એની અંદર આ કાયદો છે. ભારત સરકાર DMI માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા દ્વારા એક માર્ક આપવામાં આવતો હોય છે, બરાબર છે. સોનાની વસ્તુ પર BSI અને હોલ માર્ક હોય છે. જનરલી હોલ માર્ક હોય, બરાબર. તમને ખબર હોય તો એકદમ 24 કેરેટનું શુદ્ધ સોનું હોય તો એની અંદર 999નો હોલ માર્ક હોય છે, અને જો 22 કેરેટનું સોનું હોય તેમાં 916નો હોલ માર્ક હોય છે. આ 916 આંકડો યાદ રાખજો. આ તમને MCQમાં કે 1 માર્કમાં પૂછાઈ શકે છે કે 916 વાળો જે માર્ક છે હોલ માર્ક એ કેટલા કેરેટનું સોનું હોય, તો એ 22 કેરેટનું સોનું હોય, બરાબર છે. પછી ફ્રૂટ છે, જ્યુસ છે, સ્કેટવેરા, કેન, ટીનના પેક છે, ફળ છે, શાકભાજી છે, એમાં FPOનો લોગો હોય છે, યાદ રાખજો, બરાબર છે. પછી કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિક બનાવટો, સિમેન્ટ, ધાતુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર BSIનો માર્ક હોય છે. તો તમે કુકર ખરીદવા જાઓ, પછી છે સ્ટવ છે, આવી ઘણી બધી વસ્તુ તમે લેવા જાઓ, બરાબર, એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનિક સાધન, તેમાં BSIનો તમને માર્ક જોવા મળતો હોય છે. પછી ઊનને ઇંગ્લિશમાં શું કહેવાય, વૂલ કહેવાય. ઊનને શું કહેવાય, વૂલ. તો ઊનની બનાવટી વસ્તુ પર વૂલ માર્ક હોય છે. માંસ, મટન એટલે કે નોનવેજની વસ્તુ હોય છે એમાં MPOનો માર્ક હોય છે, બરાબર છે. FACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, આ એક ફૂલ ફોર્મ છે, યાદ રાખજો તમે. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, ઓઇલ, આ બધી રંગ રસાયણ છે, ચામડાની વસ્તુઓ છે, એમાં ઇકોનો માર્ક હોય છે, ECU, બરાબર છે. તો અલગ અલગ માર્ક તમારે યાદ રાખવાના છે. યાદ એમને ના રહીએ તો તમારે જોવાના. તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ ખરીદવા જાઓ ને તો તમારે આ માર્ક જોવાનો કે આ વસ્તુ કઈ માર્કની અંદર આવે છે અને એ માર્ક છે કે નહીં, બરાબર. પછી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 અલગ અલગ સંસ્થા આવેલી છે. એક તો ISO અને બીજું છે CAC. ISOની વાત કરીએ તો 1947માં જીનીવામાં એની સ્થાપના થઈ હતી. એનું મથક ક્યાં છે, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા, બરાબર છે. ISOનું કાર્યરત આંતરરાષ્ટ્રીય ઉત્પાદન એકમોની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે. ઘણી બધી વસ્તુમાં ISOનો માર્ક હોય છે, મતલબ કે આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે, જોઈ લેવાનું, બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. ISO 9000 એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓનું પ્રમાણપત્ર આપે છે. CACની વાત કરીએ તો કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન, આ સંસ્થા 1963માં આવેલી છે. એ કોના દ્વારા બનાવેલી છે તો FAO અને WHO દ્વારા બનાવવામાં આવેલી છે. મુખ્ય મથક ક્યાં છે, ઇટલીમાં. ઇટલી છે ની રાજધાની રોમમાં. ઓલું કયું હતું, આ જે ISO છે તો ISO છે એ જીનીવાની અંદર, જીનીવા એટલે સ્વિટ્ઝરલેન્ડની અંદર, બરાબર. આ શું છે, CAC એ ઇટલી, રોમમાં, બરાબર. CAC છે એ દૂધની બનાવટો, માંસ, માછલી અને વેપારી નિયમો ઘડવાનું કામ કરે છે, એનું ઉત્પાદનનું કામ કરે છે. પછી ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતની સંસ્થા BIS કરે છે. એટલે કે ISO પ્રમાણપત્ર મેળવવું હોય તો તમારે BIS સંસ્થા સાથે વાત કરવી પડે, બરાબર છે. ભારતમાં CAC સાથે સંપર્ક કરવાની કામગીરી છે એ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ આના દ્વારા કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ફરિયાદ કોણ કરી શકે છે, ફરિયાદ ક્યાં દાખલ થાય છે અને ફરિયાદ સી રીતે થતી હોય છે. તો સિમ્પલ છે, ફરિયાદ કોણ કરી શકે તો ગ્રાહક પોતે કરી શકે, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ, કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, બરાબર છે. ફરિયાદ દાખલ ક્યાં થાય તો ગ્રાહક વસ્તુની ગુણવત્તા, પ્રકાર, વજનમાં ઘટ હોય તો પોતે ગ્રાહક જિલ્લા ફોરમની અંદર, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ દાખલ કરી શકે છે. ગ્રાહક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટરની કચેરી, આ બધી જગ્યાએ પોતે ફરિયાદ છે દાખલ કરી શકે છે. કઈ રીતના કરવી તો સાવ સહેલું છે. ગ્રાહક અરજી કરીને
પોતાની સાદી ભાષા, મતલબ તમે ગુજરાતી છે તો ગુજરાતી ભાષામાં સ્પષ્ટપણે તમે શબ્દમાં લખી નાખો કે ભાઈ મેં આ તારીખે આ વસ્તુ લીધી હતી, એમાં માલ નબળો નીકળો છે, અથવા તો વેપારી હરખો જવાબ નથી આપતો, વસ્તુ બદલાવી નથી દેતો, જે તમારી ફરિયાદ છે તમે તમારી ભાષામાં લખી નાખવાની, ઈમેલ કરી શકો છો. બરાબર છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. તમારો ફોન નંબર હોય એટલે એ લોકો તમને ફોન કરીને પૂછી પણ શકે છે. બરાબર. આધાર પુરાવા ઝેરોક્સ જોડવી પડે, ઓરિજિનલ પુરાવા જોડવાની જરૂર નથી, ઝેરોક્સ હોય તો ચાલે. બરાબર છે. બિલ અને બિલની કાચી કે પાકી રસીદ હોય તો જોડવી પડે છે. બરાબર, કારણ કે બિલ વગર પછી એ લોકો ફરિયાદ નિવારણ ન થઈ શકે. ફરિયાદ માટેના કારણો લખવાના કે ભાઈ શું કામ ફરિયાદ છે. દાવાની જો રકમ હોય તો ડિપોઝિટ ચાર્જ તમારે દેવો પડે. કોઈ પણ ગ્રાહક સંબંધિત ફરિયાદી કે માહિતી મેળવવા, માર્ગદર્શન મેળવવા માટે અલગ અલગ નંબરનો ઉપયોગ કરી શકે છે. કે તમને ફરિયાદ કરવી હોય તમને જાણકારી નથી કેવી રીતના કરવી, તો આ ગુજરાત અને રાષ્ટ્રના હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે વાંચી શકો છો. બરાબર છે. 1800 વાળો નંબર હોય ને સમજી લો ટોલ ફ્રી નંબર હોય, મતલબ કે તમે ફ્રીમાં કોલ કરી શકો છો. ગુજરાત માટે 1800 233 0 222. બરાબર. અને રાષ્ટ્રીય માટે 1800 114 000 આ નંબર છે, એના પર તમે કોલ કરીને ફોન કરી શકો છો. બરાબર છે. તો આ તમારો અહીંયા પાઠ પૂરો થાય છે, જેમાં તમને આખો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિનો આપેલો છે. તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો. હજી આપણે આગળ વાત કરવાની જ છે. બરાબર, ક્વેશ્ચન આન્સરની. હવે એક વસ્તુ યાદ રાખજો કે જે વસ્તુ તમને સમજાવી દીધી છે એ ફરીથી બોલીને હું રિપીટ નથી કરવાનો. તમે આ પીડીએફમાં વાંચી શકો છો વિડીયો પોઝ કરીને, અથવા તો આખી પીડીએફ ડાઉનલોડ કરી લેજો, એમાંથી પછી વાંચી લેજો. બરાબર છે. અત્યારે હું તમને જે ટૂંકા પ્રશ્ન જે કરાવી દઉં, બાકી એકાદ પ્રશ્ન એવા હોય કે જે તમને ઉપર સમજાવ્યા ના હોય હું તમને અહીંયા સમજાવીશ. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગે નીતિ. તે સાચું ખોટું? તો એકદમ સાચું છે. 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે, તો એકદમ સાચી વાત છે. આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1977માં નહોતો આવ્યો, 1986માં આવ્યો હતો, એટલે આ શું છે? ખોટું છે. હવે યાદ રાખજો, આમાં જે ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલા છે. માની લો કે એ ક્વેશ્ચન છે એ સ્વાધ્યાયમાં ના હોય તો તમારે સમજી લેવાનું બોર્ડમાં પૂછાયેલા છે. એટલે સ્વાધ્યાય અને બોર્ડના પૂછાયેલા બે મિક્સ કરીને તમને આપેલા છે. બરાબર. અમુક સ્વાધ્યાયમાં નહીં હોય તો સમજી લેવાનું તમારે કે બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. વિકલ્પની વાત કરીએ તો સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? તો નાણાંના પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિ થઈ શકે છે. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એની આગાહીથી લોકો શું કરે? સંગ્રહ કૌરી કરે. બરાબર છે. 15મી માર્ચ કયો દિવસ છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન છે. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધિત કાયદાનો નિયમ કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે? તો ગ્રાહક ઉપભોક્તા આયોગ. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડે છે? તો ઇનસાઇટ. આ યાદ રાખજો, ઇનસાઇટ. આની પહેલાં આપણે આવી ગયું હતું. ઇનસાઇટ નામનું એક સામાયિક છે. એક ઓલા પોઈન્ટમાં મેં તમને લખાવીને કીધું હતું. ખાદ્ય પદાર્થની ગુણવત્તા હોય તેના માટે કઈ સંસ્થા છે? તો CAC વિશે મેં તમને પહેલાં વાત કરેલી છે. બરાબર. આંતરરાષ્ટ્રીય સંસ્થા. ઇટલી, રોમમાં એનું શું આવેલું છે? વડું મથક. એક બે શબ્દોની વાત કરીએ તો જાહેર વિતરણ પ્રણાલી PDS કઈ સાલમાં આવેલી છે? તો 1977ની અંદર PDS. ગ્રાહક કોને કહેવાય? તો ગ્રાહક એટલે ખરીદનાર, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપી નાણાં કે અવેજ ચૂકવી અને પોતે શું કરે છે? વપરાશી વસ્તુઓ, ચીજ વસ્તુ કે સેવા મેળવે છે, એને શું કહેવાશે? ગ્રાહક કહેવાશે. તો એક માર્કમાં તમને આ પૂછાઈ શકે છે. ભાવ વધારો આર્થિક વિકાસમાં ગ્રાહક પોષક પણ છે અને અવરોધ પણ છે. તો વિધાન સમજાવો. તો આની પહેલા પોઈન્ટમાં આવી ગયું છે, તમે એકવાર વાંચી શકો છો અથવા તો જોઈ શકો છો. ઇઝી છે, તમને વાંધો નહીં આવે, સમજાઈ જશે. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, આ પણ સમજાવાઈ ગયું છે, તમે વાંચી શકો છો. બરાબર છે. ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલી, આ પણ સમજાઈ ગયું છે. જાહેર વિતરણ પ્રણાલી અને PDS કહેવાશે. એનું ફૂલ ફોર્મ તમે કમેન્ટ કરીને બતાવજો. બરાબર. 1977માં આવી ગયું છે. બરાબર. એના વિશે તમને બધી ડિટેલ આગળ સમજાવી દીધી છે. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળો, આના વિશે પણ ડિટેલમાં ચર્ચા આપણે કરી દીધી છે. બરાબર. ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. શા માટે? તો ભાવ નિયંત્રણના કારણો તમને સમજાવેલા છે, એ તમારે બધા અહીંયા લખવાના આવશે. તમને અહીંયા પોઈન્ટ ઘણા બધા આપેલા છે. ઓમાં જે તમને પોઈન્ટ આપ્યા છે ને પોઈન્ટ્સની અંદર હાઇલાઇટ કરીને, એ થોડાક ટૂંકા છે. બરાબર છે. પણ તમે એ લખશો તોય ચાલશે. આમાં તમને થોડુંક વધારે આપ્યું છે, કારણ કે 3 માર્કનો પ્રશ્ન હોય, તમારે થોડુંક વધારે લખવાનું હોય, 6 થી 7 પોઈન્ટ લખવાના હોય એટલા માટે. બરાબર.
ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. તો શું કામ શોષણ થાય છે, કેવી રીતે થાય છે, એ તમને આ બધી વસ્તુ આપેલી છે, તમે વાંચી શકો છો. બરાબર છે. ઉત્પાદકો અને વેપારી દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે એના કારણો. તો શું કામ થાય છે એના ગ્રાહક શોષણના મુખ્ય કારણો કે ગ્રાહક પોતે જવાબદાર હોય, મર્યાદિત માહિતી હોય, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ, આ ઘણા બધા અલગ અલગ કારણ છે. 6 અલગ અલગ કારણ હતા, તમે સમજાવ્યા હતા. એ તમારે લખવાના કોઈ પણ 4 છે તો તમે જોઈ શકો છો. પછી આ બધા વિશે તમને આગળ સમજાવેલું છે. આ બધા વિશે તમને અહીં આપેલું છે. જો બધા ફોટો આપીને તમને બધા પોઈન્ટ આપેલા છે, તે તમે વાંચી શકો છો. પણ એ જ બધી વસ્તુ તમને ચોપડીમાં પણ આપેલી છે. આ બધા તમે ડિટેલમાં આપેલું છે. બરાબર છે. HACCP નું પૂરું નામ શું છે? હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. બરાબર છે. આ શું કરે છે? આ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકને ઉત્પાદનો BSI દ્વારા આપવામાં આવે છે. માર્કો પ્રક્રિયા વસ્તુ તૈયાર થઈ હોય ને તો એ લોકોને BSI વસ્તુ આપવામાં આવતું હોય છે. પછી MPO છે એ નોનવેજ પેદાશ માટે હોય છે. FPO છે એ ફ્રૂટ જ્યુસ શાકભાજી ફળો માટે હોય છે. તો FPO MPO યાદ રાખવું. ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ યાદ રાખજો ફૂલ ફોર્મ બધાના. ગ્રાહકનું કયા કયા પ્રકાર શોષણ થાય છે એ તમને આ બધી વસ્તુ સમજાવી દીધી છે. બરાબર છે. 4 માર્કના પ્રશ્નોની વાત કરી તો ભાવ વૃદ્ધિના અલગ અલગ કારણો તે પણ તમને શરૂઆતમાં સમજાવી દીધા છે. ઘણા બધા કારણો હતા, એ બધા રિપીટ થયા છે, તમે જોઈ શકો છો. એના અલગ અલગ ઉપાયો તો 4 અલગ અલગ ઉપાયો હતા, 4 કે 5. બરાબર છે કે ભાઈ નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, પછી ભાવ નિયંત્રણ, ભાવ નિયમન, માપબંધી, મૂડીરોકાણ અંકુશ, આ 5 અલગ અલગ ઉપાયો. અન્ય ઉપાય પણ આપેલા છે, તમે જોઈ શકો છો. પછી ગ્રાહકીય અલગ અલગ અદાલતો, તો અદાલતે ડિટેલમાં સમજાવી દીધું છે. જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ. બરાબર છે. કમિશન બધાય તે પણ ઇઝી છે, એ તમે વાંચી શકો છો. પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, 2 અલગ અલગ પ્રકારની સંસ્થા, એના વિશે પણ વાત કરેલી છે આપણે, એ તમે જોઈ શકો છો અને ડિટેલમાં વાંચી શકો છો. બરાબર. અને ગ્રાહકોને ખરીદી કરતી વખતે કઈ કઈ વસ્તુની કાળજી લેવી જોઈએ એ સાવ સહેલો પ્રશ્ન છે, તમે કાંઈ સમજાવવાની જરૂર નથી. જો આ બધા પ્રશ્ન એટલા માટે તમને નથી સમજાવતો કારણ કે હું બોલીને ખોટો વિડીયો લાંબો કરું, એના કરતાં તમે આરામથી વાંચી શકો છો. અને તમે PDF ફ્રીમાં મળે જ છે તો ડાઉનલોડ કરો. બરાબર છે. નિયમથી વાંચી લ્યો. અને ફરિયાદ કોણ કરી શકે, ક્યાં કરી શકે, કેવી રીતના કરી શકે, એ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે, તો તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ બધા ક્વેશ્ચન તમને સમજાવી દીધા છે, તમે વાંચી શકો છો. કાંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો, હું જરૂરથી કમેન્ટનો આન્સર આપીશ. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર કરો, એટલે એ લોકોને પણ આ ફ્રીમાં આ બધી વેલ્યુએબલ વસ્તુઓ મળી શકે. અને એ સિવાય હું અલગ અલગ વિડીયોઝ મૂકતો રહીશ, એટલે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમને આ બધા વિડીયોઝ મળતા રહીએ. એ સિવાય હું બોર્ડની એક્ઝામ માટે પણ IMP વિડીયોઝ બનાવતો હોઉં છું, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.